જગ્યાએ બે ચાર ફેરી જઈ આવ્યા છો એમ દર પૂનમે અમરમાં જાઓ અને ત્યાં 5-6 વાગે આવું આરતી કરીને આરતી નહીં આરતી તો 8:30 થાય કેટલા વર્ષ ગયા છો 2-3 વર્ષ ગયા હતા તારે કોણા ખરી એમ દર પૂનમે બસમાં જતા કે જીપમાં બસમાં 15 રૂપિયા ટિકિટ હતી એમ હા 30 રૂપિયા છે ટિકિટ 35 રૂપિયા આવા જવાના 70 રૂપિયા થઈ જાય ને તમે બગદાણા જાવ કે એમાં ગાડી લઈ ગયા મારા ભાભી ભાઈ છોકરો ભાઈ મારા ભાઈ છોકરી ભાભી બે અહીંયા મારા છોકરા હું મારા અમરનાથ અમરનાથ જે ઓલો અમરનાથ લઈ જાવ ને બરફમાં મરી જાઓ તમે મોગલમાં ભગુડા ત્યાં ઠંડી કેવી પડે માણસ ધ્રુજી જાય આમ એવું થઈ જાય સિંહ દીપડા કંઈક ઉપાડી લઈ દો કંઈક ભટકાણા કરવા કંઈક ભાઈ બહેન ભાઈ બહેન પછી લોકો એક હતા ઓલા આપણે સંત હતા ઓલા જીવાતું પડી હતી આપા ગીગા કે શામજી બાપુ એને કેમ એવું થઈ ગયું છે બાબા છે ને ગામની સેવા બહુ કરે અહીંયા છે ને જૂના ઉપર ને એમાં જીવા કરીને એ બાપ ને આરતી સેવા કરી મને આ ગા એ તો ભલે ગમે એની જીવા પર મારે સારું થઈ જાય મને વિશ્વાસ નહીં એટલે બાપ હવે તને સારું થાય ને હવે તું ગાડી બધી થાય ઉમેરે બીજા પણ એટલે આની સેવા ને આનો કરતા હાજી મને હા સારું થઈ ગયું એની ભક્તિ હોય ને એટલે ભક્તિ પછી એક ઓલા પણ જઈએ તમે સામે ઓલા પણ ઓલું જલારામ બાપાનું કયું કામ છે વીરપુર જલારામ બાપા છે ને વીરપુર દીવ અહીંયા બધું કહેવાય નહીં ડાયરેક્ટ દીવ ગયા એટલે એમ બરાબર વીરપુર ના જરા છોકરા ના 8-9 વાગે પહોંચ્યા પછી ના જમાયા કાઢવા ગયા વીરપુરમાં જલારામ બાપાની જગ્યા છે ધંધા કર્યા પછી પૈસા આના મળ્યા નાટી નાટે 12 વાગે નાટી કરાવી ગયા હોય 9 હારા થાય
રાજા આ કદા બે વાગે આવ્યા ગાડી બસ હતી નિયાળની બસ લઈને ગયા બહુ ભરવાનું બાબુ કર્યો ભરવાનું બહુ કર્યો છોકરા બહુ સારા કર્યા હવે ના પાડે સમજો આ લોકો આ જાણો હોય ને ભરવાનું સારા હતા પેલા જેવું છે અત્યારના છોકરા કોઈ હકણા બે નહીં બધા જ્યાં એક વાર બધા જ્યાં બધા કોરિયા નાસ્તોડા કોરિયા ના હોય ત્યાં એક વાર મંદિર બધા છોકરા એ છોકરાઓને મફતમાં લઈ જવાના કે પૈસા લેવાના 100 રૂપિયા લેતા છે ને તો 200 500 રૂપિયા કેટલા દીનું હોય તેમાં પર રામ આવે ને ત્યાં રામ કોળો રામ રામ ત્યાં રામ નો આ તો ખાલી એટલું સુધા કરવું હોય 2-3 દી થાય કે 1 દી 2 રાત થાય 2 રાત 3 રાત તો જમવાનું ના જા રાજ્યમાં જમાડી પછી અહીં નાસ્તો પાણી લઈ જઈએ છોકરા ભાઈ જાગો પાડો પૈસા આપણે બધા છે ને છોકરા ભાઈ જાગો તમે વાપરા હતા હું એમ આપણું સાંભળીને હાથે નગર તો કઈ ખાયેલી છે આ બધા છોકરાઓના પૈસા ભેગા થાય એની યાત્રા કરી આવે સાંભળી બાવા હોય ચાલો આપે લાંબા થઈ જાય તમારા એ બને બે ને જાત્રા છે છોકરાઓ થઈ જાય ને સાહેબ નહીં થઈ જાય હે પેલા એ કાંઈ એવું હતું નહીં પેલા હતું પેલા કાંઈ એવું જાત્રાનું હતું નહીં કે એ તો હવે અત્યારના બધા શિક્ષકોએ બધું જોયું હોય ને એટલે લઈ જાય તમે ભણતા એ વખતમાં લઈ જતા જાત્રામાં પહેલેથી જાત્રાનું તો આવ્યું આવે એમ ને હા એ જુનાગઢ છે ને તમે જુનાગઢ ગયા હતા પેલા ક્યાં ગયા બોલે એમ એ વખતમાં તમારી જવાની છે ને પેલા આની વાત તો પૂરી થઈ જાય કે એમ હવે નો આપે ફરવા મજૂરી ન આપે પેલા એવું કાંઈ હતું નહીં અત્યારે હવે બધું બગડી ગયું બહુ ત્યાં લઈ જાય ત્યાંથી તમને ખબર છે જો કીધો ભાઈ બે વાર પેલા છોકરા નદી આવે ને નદીમાં આખી બસ ઊંધી પડી ઓય બાપા એમાં ખાલી ડાયવર મરી ગયો ને એ ખાલી બેન બની બધી બેન મરી ગઈ હોય નહીં આવો બનાવ બની ગયો તો એના મા બાપને પછી વાલીને શું સમાજ એ તો કહું મા બાપને શું જવાબ દેવાનો વાલીને એમાં બે એક બેને